વેજીટેબલ સોતે કરી લઈશું. એના માટે લઈશું બટર, લગભગ અડધી ચમચી. વેજીટેબલ લીધા છે જેની અંદર ગાજર છે, કાકડી છે અને બેબી કોર્ન છે. કોઈ પણ વેજીટેબલ લઈ શકીએ છીએ, પણ કોર્ન મેક્સિકનમાં વધારે પડતા ઉપયોગ થતા હોય છે, એટલે બેબી કોર્ન લીધું છે. કેરેટ એક યુનિવર્સલ ચીજ છે અને સાથે ગાજરની સાથે કાકડીનું કોમ્બિનેશન કર્યું છે. એની જગ્યાએ પટેટોનું પણ થઈ શકે અથવા તો એક્સ્ટ્રામાં પટેટો પણ લઈ શકાય. કોઈ પ્રોસેસ કરેલી છે આ વેજીટેબલ્સની? જે બેબી કોર્ન છે એ ટીનના છે અને બાકી ગાજર અને કાકડી કાચા છે. બટર ગરમ થઈ ગયું છે. વેજીટેબલ લઈ લઈશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. બટરનું મીઠું ધ્યાનમાં રાખીને નાખીશું. લગભગ ચપટી જેટલું જ મીઠું આવશે. એની સાથે લઈએ છે શેકેલું જીરું. અચ્છા, હા, જીરું લઈએ. હા, લગભગ 5 ચમચી. આમાં જીરું જ લઈએ છે, બીજું કે લઈ શકીએ? લઈ શકાય, કોઈ પણ મસાલો કરી શકીએ. આની અંદર જે પાસ્તામાં કર્યો એ મસાલો આમાં કરી શકાય. પાસ્તા કદાચ છે ને સાલ્સા બેઝ કરવા હોય તો પણ કરી શકાય. કોઈ પણ ઇન્ટરચેન્જ થઈ શકે. આપણે મસાલા જુદા કરવા છે, ટેસ્ટ જુદો કરવો છે, એટલે આપણે જુદું લીધું છે. પાણીનું જે મીઠાનું પાણી થયું હોય પ્લસ બેબી કોર્ન ટીનના હોય એટલે એમાં થોડુંક પાણી હોય, એટલે એને થોડીક વધારે વાર માટે સોતે કરીશું જેથી પાણીનું પ્રમાણ બળી જાય. વેજીટેબલ સોતે થઈ ગયા છે. એને ગેસ બંધ કરી દઈશું અને એક બાઉલમાં કાઢી લઈશું. સિઝલર માટેની બધા જ જે વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે એ બધી જ તૈયાર થઈ ગઈ છે. માત્ર ભરવાના રહ્યા છે તોરતિયા. તો તોરતિયા ભરી લઈશું. સ્ટફિંગ લઈ લઈશું. સાલ્સા સોસ છે. ટમેટો અને જે રેડ કેપ્સિકમ આવે છે એને ગેસ ઉપર સીધું શેકી લીધું છે. એ લીધું છે કાંદા, અજમો અને ગ્રીન કેપ્સિકમ અને થોડો વિનેગર, મીઠું અને 1 ચમચી ટમેટો કેચઅપ ને એ બધાનું મિશ્રણ કરી અને સાલ્સા રેડી કર્યો છે. તીખાશ માટે કઈ લીધું છે? તીખાશ માટે રેડ ચીલી સોસ લીધો છે. લાલ મરચું પણ લઈ શકાય છે. હવે સહેજ બટર આની ઉપર જે તોરતિયા બનાવ્યા છે એની ઉપર સ્પ્રેડ કરી દઈએ જેથી કરીને સોગી ના થઈ જાય. બહુ જ લગાવવાની જરૂર નથી. અને હવે તોરતિયાનો જે સાલ્સાનો જે સોસ તૈયાર કર્યો છે થોડોક એ ચોપડી દઈશું. એ જ રીતે બીજામાં પણ ચોપડી દઈશું. સોસની જે ક્વોન્ટિટી છે એ કેટલી રાખીએ છીએ ઓવરઓલ આખા એક સિઝલર જે ટ્રે છે એના માટે અડધાથી પોણો કપ, જે સ્ટાન્ડર્ડ કપ સાઈઝ હોય છે એ અડધાથી પોણો કપ જેટલું જોઈશે. પણ સોસ એવી વસ્તુ છે કે ઘણીવાર કોઈકને વધારે સોસી બી ગમતું હોય તો એક બાઉલ બીજો તૈયાર રાખવાનો, કોઈને જોઈએ તે ઉપરથી વધારાનો લઈ શકે છે. હવે સ્ટફિંગ ભરીશું. સેન્ટરમાં થોડુંક મૂકવાનું છે. બીજામાં પણ મૂકીશું. એની સાથે ચીઝ છે, થોડીક ચીઝ મૂકીશું અને એને ફોલ્ડ કરી દઈશું. થોડુંક એને દબાવીને રાખીશું જેથી એ શેપમાં આવી જાય અને ચોંટેલું રહે. બંને તોરતિયા ભરીને તૈયાર થઈ ગયા છે. એને એકદમ ચારે બાજુથી સીલ કરવાની જરૂર નથી. તોરતિયા તૈયાર છે અને બાકીની બધી વસ્તુઓ પણ તૈયાર છે. સિઝલર ટ્રેને અહીંયા લઈ લઈએ અને પછી બધું એની પર એસેમ્બલ કરીએ.